Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1. આપણે યુનિટ 4માં ચેપ્ટર 4ની શરૂઆત કરી હતી, ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થાતંત્ર, જેમાં આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ, વ્યાખ્યા અને આદર્શ વ્યવસ્થાતંત્રના લક્ષણો વિશે ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે. અને હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરીશું આદર્શ વ્યવસ્થાતંત્રની રચના માટેના માર્ગદર્શક સિદ્ધાંતો, ગાઈડલાઇન પ્રિન્સિપલ્સ ફોર ક્રિએટિંગ આઈડિયલ ઓર્ગેનાઇઝેશન. એક આદર્શ વ્યવસ્થાતંત્ર કેવું હોવું જોઈએ એ તો આપણને એના લક્ષણો ઉપરથી ખબર પડી, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ ઓર્ગેનાઇઝેશન ઉપરથી. પણ હવે એને ક્રિએટ કઈ રીતે કરવું, શક્ય કઈ રીતે બનાવવું કે એ આદર્શ વ્યવસ્થાતંત્ર જે છે એની રચના થાય, તો એ ક્રિએટ કરવા માટે જે આ સિદ્ધાંતો છે, આ પ્રિન્સિપલ્સને ફોલો કરી અને આદર્શ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે. આ સિદ્ધાંતો જે છે એ તમે સંચાલનના હેનરી ફેયોલના સિદ્ધાંતો અગર વાંચશો તો ઘણા ખરા સિદ્ધાંતો એને મળતા આવે છે. આપણે શ્રી હેનરી ફેયોલે એમની બુક જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં જે સંચાલનના 14 પ્રિન્સિપલ્સ, 14 સિદ્ધાંતો આપેલા છે, એની સાથે આ સિદ્ધાંતો ઘણા ખરા મળતા આવે છે. એટલે તમે એ વાંચી અને પછી આ વાંચશો તો તમને સમજવામાં અને યાદ રાખવામાં સરળતા પડશે. તો આપણે આ સિદ્ધાંતો જે છે એ ડિસ્કસ કરી લઈએ વન બાય વન. ફર્સ્ટ ઓફ ઓલ, હેતુની એકતાનો સિદ્ધાંત કે હુકમોની એક વાક્યતાનો સિદ્ધાંત, એ બંને સેમ. પ્રિન્સિપલ્સ ઓફ યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ્સ એટલે સિમિલર, સેમ નથી. વ્યવસ્થાતંત્રનો દરેક વિભાગ અને દરેક કાર્ય ધંધાકીય સાહસના હેતુ માટે સ્થપાયેલા હોય છે અને હોવા જોઈએ. જો હેતુઓ વધારે હોય ધંધાકીય સાહસમાં, તો એ હેતુઓ વચ્ચે સુસંવાદિતતા હોવી જોઈએ. જે મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે મારે સારું એજ્યુકેશન મેળવી, અથવા તો ચલો તમે એક હેતુ નક્કી કર્યો કે મારે જે છે એ સારા પર્સન્ટેજ મેળવવા છે, તો સારા પર્સન્ટેજ મેળવવા માટે અભ્યાસ કરવો પડે, વાંચવું પડે, રૂટીન વર્ક, ડેઇલી વર્ક, ડે ટુ ડેનું કરવું પડે, ડિસિપ્લિન રહી અને જે છે એ સ્ટડીનું કામ કરવું પડે. અગર એ કરો તો જ સારા માર્ક્સ આવે. બાકી તમે હેતુ નક્કી કર્યું સારા માર્ક્સ લાવવા છે, પણ તમારી કામગીરી જે છે એ એના પછી તમારો હેતુ એક સબ ઓબ્જેક્ટિવ એવો હોય કે હું ડેઈલી વાંચી લઈશ, જે લેક્ચર અટેન્ડ કરું એ લેક્ચરનો ક્વેશ્ચન જે છે, આન્સર એ બુકમાં વાંચી પણ લઈશ. એટલે શું કે મને ત્યારે ને ત્યારે સમજાઈ જશે, તો હું પાછું એક્ઝામ ટાઈમે પ્રિપેર કરીશ, મને ઇઝી પડશે. તો એ તમારો સબ ઓબ્જેક્ટિવ થયો, સારા માર્ક્સ લાવવા છે એના અંડર, કે ડેઈલીનું વર્ક ડેઈલી વાંચી લઈશ. તો આ પ્રકારના હેતુઓ જે છે એમાં એક વાક્યતા હોવી જોઈએ. આ સિદ્ધાંત જે છે એ એમ નિર્દેશ કરે છે કે વ્યવસ્થાતંત્રનું માળખું જે છે હેતુ અનુસાર ગોઠવાયેલું હોવું જોઈએ. અને વ્યવસ્થાતંત્રમાં જેટલા પણ કર્મચારીઓ હોય, શાખાઓ હોય, વિભાગો હોય, એ બધાએ એ હેતુઓ સિદ્ધ કરવા માટે કામગીરી કરવી જોઈએ. અને એમના સહકારભર્યા અને સંકલિત પ્રયત્નો, એમનું ટીમ સ્પિરિટ હશે, ટીમ વર્ક હશે, એનાથી જ જે હેતુઓ છે એ સિદ્ધ થઈ શકશે. એના પછી પ્રિન્સિપલ્સ ઓફ એફિશિયન્સી, કાર્યક્ષમતાનો સિદ્ધાંત. જે વ્યવસ્થાતંત્ર ઓછામાં ઓછા ખર્ચે પોતાના ધ્યેયને સિદ્ધ કરે એને કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર કહેવાય. બેટર ક્વોલિટી એટ લો કોસ્ટ. અને અહીંયા માત્ર કોસ્ટ એ જ કાર્યદક્ષતાનું માપન નથી કે ઓછા ખર્ચમાં થયું. એની સાથે સાથે જે છે એ કર્મચારીને પણ સંતોષ મળવો જોઈએ, એમને યોગ્ય વેતન મળવું જોઈએ, એમની વર્ક કન્ડિશન સારી હોવી જોઈએ, અને સમાજને પણ ધંધાકીય એકમની જે જવાબદારી છે સમાજ પ્રત્યે એ પણ બજાવવી જોઈએ એકમે. માલિકને નફો પણ મળવો જોઈએ. અને કાર્યક્ષમતાનો માપદંડ જે છે એ ખર્ચ, અસ્તિત્વ, સેવા, વિસ્તરણ સ્વીકારવામાં આવ્યો હોય જે કોઈ માપદંડ, એ વ્યવસ્થાતંત્રની રચનામાં એના વિશેનો ખ્યાલ રાખવો જોઈએ. એના પછી અંકુશ વિસ્તારનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સ્પાન ઓફ કંટ્રોલ. અંકુશ એટલે શું? તો કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવી, સામાન્ય ભાષામાં એટલે અંકુશ. તો કોઈ એક અધિકારીને કામ સોંપેલું હોય કે તમારે આટલા કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવાની, તો દરેક અધિકારીની એક શક્તિ જે છે એ સીમિત હોય, મર્યાદિત હોય. એક વ્યક્તિ જે છે એ એક લિમિટેડ માણસો ઉપર દેખરેખ રાખી શકે. વધારે વ્યક્તિઓ ઉપર, જેમ કે કેમ તમારા ક્લાસમાં જે છે એ સુપરવિઝન હોય, એક્ઝામ હોય તો સુપરવાઇઝર રાખેલા હોય. અગર મોટો ક્લાસ હશે તો 2 સુપરવાઇઝર રાખવામાં આવેલા હશે, બિકોઝ દેખરેખ રાખવાનું જે કામ છે એ એની મર્યાદા દરેક વ્યક્તિની, અધિકારીની સીમિત હોય. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે.
અધિકારીની અંડરમાં અંકુશમાં આવતા કર્મચારીઓની સંખ્યા સીમિત રાખવી જોઈએ. અને એક સાયન્ટિફિક રિસર્ચ મુજબ સર્વોચ્ચ અધિકારીની મર્યાદા જે છે એ આ પ્રકારની અંકુશ રાખવાની એ 4ની છે, અને નીચલા કક્ષાના મર્યાદા જે છે એ 8 થી 12 કર્મચારીઓની છે. તો આ જે છે એ સ્પાન ઓફ કંટ્રોલ, અંકુશ વિસ્તાર જે છે એ પણ યોગ્ય રીતે થવો જોઈએ. અને એ માટે એક અધિકારીને તાલીમ પણ આપવી જોઈએ. અંકુશ જે છે એ સારી રીતે રાખી શકે. અંકુશ વિસ્તારમાં વધારો કરવો હોય તો પણ તાલીમ આપવી જોઈએ. અધિકારીના કાર્યો જે છે એ સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. આયોજન સ્પષ્ટ હોવું જોઈએ. ધંધાનું સ્વરૂપ જે છે એ સ્થિર હોવું જોઈએ. અને માહિતી પ્રેષણની વ્યવસ્થા પણ સચોટ હોવી જોઈએ. ખાસ માહિતી પ્રેષણ પણ બહુ જ અગત્યનું છે જ્યારે અંકુશની વાત આવે, અંકુશ રાખવાની વાત આવે ત્યારે. તો આ રીતે અંકુશ વિસ્તારનો સિદ્ધાંત જે છે એ એમ કહે છે કે જેટલા શક્ય હોય એટલા જ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવાનું કામ જે છે એ સોંપવું જોઈએ. એના પછી સોપાનિક સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સ્કેલર. આ સિદ્ધાંત અનુસાર વ્યવસ્થાતંત્રમાં અંતિમ સત્તા કેન્દ્રમાં હોવી જોઈએ. ત્યાંથી દરેક નીચેના સ્થાન માટે સળંગ રેખા હોવી જોઈએ. એટલે સ્કેલર ચેઇન, એક લિનિયર ગ્રાફ આપણે જેને કહીએ, એક સીધી લાઈન. તો સત્તા હુકમને નિયંત્રણનો પ્રવાહ જે છે એ ઉતરતા ક્રમમાં રહે છે. આ સિદ્ધાંત મુજબ, સોપાનિક સિદ્ધાંત મુજબ ટોપ લેવલ હોય એમના પાસે સૌથી વધારે સત્તા હોય. બોટમ લેવલ જે, મિડલ લેવલ જે છે એ ટોપ લેવલને ઉત્તરદાયિત્વ, અકાઉન્ટેબલ હોય છે. અને ટોપ લેવલ જે કામ સોંપે એ મિડલ લેવલે કરવાનું હોય છે. અને મિડલ લેવલ જે કામ સોંપે એ બોટમ લેવલે કરવાનું હોય છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો સૌથી સત્તાધીશ જે છે એ ઉચ્ચ સપાટી હોય, એનાથી પછી આવે મધ્ય સપાટી અને એના પછી આવે તળ સપાટી. તો એ જે છે એ આ સોપાનિક સિદ્ધાંત કહે છે. એટલે અહીંયા અધિકારીઓને હુકમોનું ક્રમિક જ્ઞાન થાય છે અને કર્મચારીને એની જવાબદારી જે છે એનો સ્પષ્ટ ખ્યાલ મળે છે. અને આ સોપાનિક સિદ્ધાંતને રૈખિક સત્તાના સિદ્ધાંત તરીકે પણ કહેવામાં આવે છે, પ્રિન્સિપલ ઓફ સ્કેલર ચેઇન. એના પછી સત્તા સોંપણીનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ડેલિગેશન, ડેલિગેશન ઓફ ઓથોરિટી. જ્યારે કોઈ સંચાલક કે અધિકારી હોય એને કોઈ સત્તા સોંપવામાં આવે અથવા તો અધિકારી જે છે એ પોતાના ફાળે આવતા બધા કાર્યો જે છે એના ઉપર દેખરેખ રાખી શકે એમ ન હોય ત્યારે પોતાના મદદનીશને અમુક કાર્ય સોંપે. તો મદદનીશને સોંપેલા કાર્યની જવાબદારી નક્કી થઈ શકે એ માટે કાર્ય સોંપનાર અધિકારીએ એને સત્તા પણ આપવી જોઈએ. તમે કોઈને કામ કરવા માટેની જવાબદારી સોંપશો તો એની સાથે એને કામ કરવા માટેની સત્તા પણ આપવી જોઈએ. મેં તમને આગલા સેશનમાં એક્ઝામ્પલ આપેલું કે કોઈ કર્મચારીને કે કોઈ અધિકારીને આપણે સોંપીએ કે ઉચ્ચ સંચાલકે સોંપેલું હોય કે તમારે કોઈ ખૂટતો કાચો માલ હોય તો એ ખરીદી લાવવાનો. તો એના માટે એને ખરીદી કરવાનું જે છે એ અમુક લિમિટ સુધીની ખરીદી કરવાનો પરવાનો આપેલો હોવો જોઈએ, ઓથોરિટી, સત્તા આપેલી હોવી જોઈએ. અધરવાઇઝ આપણે જવાબદારી આપી દીધી કે તમે કાચો માલ ખરીદી લેજો, બટ આપણે એને સત્તા નથી આપતા કે તમને માલ ખરીદવાની છૂટ, તો એ કઈ રીતે પોતાની જવાબદારી નિભાવશે? તો આ રીતે જે છે એ સત્તા પણ સોંપવી જોઈએ. અને સત્તા સોંપણી જે છે એને સત્તાનું પ્રતિનિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ કે આ સિદ્ધાંત એમ કે છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નીચલી કક્ષાના અધિકારીઓને જે કોઈ કામની સોંપણી કરેલી હોય, જવાબદારીની સોંપણી કરેલી હોય, એટલા પ્રમાણમાં એમને સત્તા જે છે એની સોંપણી કરવી જોઈએ. એના પછી જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી. જે આપણે સત્તા સોંપણીના સિદ્ધાંતમાં જોયું કે ઉપરી અધિકારી હોય એ નીચેની કક્ષાના અધિકારીને સત્તા સોંપવી જોઈએ. અને નીચેની કક્ષાના અધિકારી હોય એ ઉપરી અધિકારીને સોંપેલું કામ કરે. પણ એમ છતાં સોંપેલા કાર્યની જવાબદારી જે છે એ ઉપરી અધિકારીની રહે. નીચેના અધિકારી હોય એણે કામ માટે જે છે એ જવાબદાર હોય છે, પણ સત્તાની સોંપણી થઈ શકે, જવાબદારીની જે છે સોંપણી ના થઈ શકે. એટલે જે આખરી જવાબદારી હોય એ તો કામ સોંપનાર અધિકારી હોય એની જ રહે છે. એટલે જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત એમ કે છે કે જે કામ સોંપનાર વ્યક્તિ છે, ફાઇનલ રિસ્પોન્સિબિલિટી એની રહે છે. એના પછી અધિકાર અને જવાબદારીની સમતુલાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ પેરિટી ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. અધિકાર અને જવાબદારી જે છે એ સમતોલ હોવા જોઈએ.
અગર કોઈ કર્મચારીને સોંપવામાં આવેલી જવાબદારી મુજબ એને અધિકાર કે સત્તા આપવામાં આવ્યા હોય તો એ કામ સફળતાપૂર્વક કરી શકે. એટલે સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા હોવી જોઈએ. જવાબદારી જે છે એ વધારે સોંપી દીધી હોય ને સત્તા ઓછી આપેલી હોય તો એ કઈ રીતે કામ કરી શકશે? જેમ કે કોઈ કર્મચારી છે અને કીધેલું હોય કે કાચો માલ ઘટે તો તમારે ખરીદી લેવાનો, બટ તમારી ખરીદીની પરચેઝ લિમિટ જે છે એ 1,00,000 રૂપિયા સુધીની હશે. એનાથી ઉપરની ખરીદી કરવાની સત્તા તમને આપતા નથી અને જવાબદારી તમને આપીએ છીએ કે કાચો માલ ખરીદી લાવવાનો. એવા સંજોગોમાં હવે અગર કાચો માલ જે છે એની ખોટ પડશે 2,00,000 રૂપિયાની, તો પેલા અધિકારી પાસે 1,00,000ની જ પરચેઝ લિમિટ છે, તો એ 2,00,000નો માલ નહીં ખરીદી શકે અને એવા સંજોગોમાં એ ખરીદી નથી કરતા અને એના લીધે જે કંઈ કંપનીને નુકસાન જાય છે તો કંપની એના માટે જવાબદાર ન ઠરવી શકે, કારણ કે એની પરચેઝ લિમિટ 1,00,000ની કંપનીએ નક્કી કરેલી હતી. એટલે કહેવાનો મતલબ છે કે અધિકાર અને જવાબદારી સમતોલ હોવા જોઈએ. જેટલી જવાબદારી સોંપવામાં આવે એટલો અધિકાર આપવો જોઈએ. અને બીજું કે જેટલી જવાબદારી કરતાં સત્તા વધારે પણ ના હોવી જોઈએ, નહીતર શું થાય કે ઓથોરિટીનો મિસયુઝ, ગેરઉપયોગ થવાના ચાન્સીસ રહે. એના પછી આદેશ કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત આપણે આયોજનના સિદ્ધાંતોમાં કરેલો છે, પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ. કોઈ એક અધિકારી હોય નીચલા વર્ગનો, એના ઉપરી અધિકારીઓ જે છે એ બધા અધિકારીઓ અલગ અલગ આદેશો આપશે તો એ વ્યક્તિ જે છે એ પોતાનું કામ કરી નહીં શકે, એ મૂંઝાઈ જશે, કન્ફ્યુઝ થશે. એટલે એવા સંજોગોમાં હુકમોની એક વાક્યતા હોવી જરૂરી છે. એના પછી વિભાગીકરણનો સિદ્ધાંત, યુનિટી ઓફ ડિપાર્ટમેન્ટેશન. કાર્યદક્ષતા મેળવવા માટે વ્યવસ્થાતંત્રના જે એકમો હોય, કાર્યો હોય, એને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવે. આપણે સેકન્ડ યુનિટ પૂરું થયું ત્યારે છેલ્લો ટોપિક હતો બજાર સંચાલન, ઉત્પાદન સંચાલન, કર્મચારી સંચાલન, નાણાકીય સંચાલન. તો આમ દરેક પ્રકારના કાર્ય મુજબ વિભાગો જે છે બનાવવામાં આવે છે. એટલે દરેક વિભાગના કર્મચારીની જવાબદારી જે છે એ નક્કી થઈ શકે અને એમના પર નિરીક્ષણ અને દેખરેખ રાખવાનું પણ સરળ બને. અને દરેક વિભાગની જવાબદારી, કાર્યક્ષેત્ર, સત્તાઓ જે છે એ સ્પષ્ટ હોવા જોઈએ. તો આ વિભાગીકરણ જે છે, ડિપાર્ટમેન્ટેશન છે, એનાથી કાર્ય, પ્રક્રિયા, ઉત્પાદન સ્થાન અનુસાર જે છે એ નક્કી કરી શકાય અને કાર્યદક્ષતા વધારી શકાય. એના પછી અધિકાર કક્ષાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ લેવલ ઓફ ઓથોરિટી. વહીવટી તંત્ર હોય, વ્યવસ્થાતંત્ર, એની દરેક સપાટીએ સત્તા અનુસારના નિર્ણયો લેવા જોઈએ. જે બાબતના નિર્ણયો લેવાની સત્તા ના હોય એ બાબતના નિર્ણય ઉચ્ચ સંચાલન જે છે એના તરફથી લેવામાં આવે છે. એટલે અધિકાર કક્ષાની બહાર જઈને, સત્તા ના હોય એની બહાર જઈ અને કોઈ સપાટીએ કોઈ નિર્ણયો જે છે લેવા ન જોઈએ. નિર્ણયો જે છે અધિકાર કક્ષામાં સીમિત રહીને લેવા જોઈએ. એના પછી સમતુલાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ બેલેન્સ. હમણાં આપણે જે સમતુલાની વાત કરીએ અધિકાર અને જવાબદારીની હતી. અહીંયા જે છે એ આપણે વ્યવસ્થાતંત્રની બધી જ બાબતો વચ્ચે સમતુલાની વાત કરીએ છીએ કે બધા કાર્યો વ્યવસ્થિત રીતે પાર પડે એ માટે કાર્યો વચ્ચે સમતુલા જે છે હોવી જરૂરી છે. જેમ કે સત્તા અને અધિકારના કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વચ્ચે સમતુલા. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ શું છે એ આપણે આગળ ઉપર જોવાનું છે અને એનો બેઝિક ખ્યાલ તમને જે છે હશે, બિકોઝ 12થમાં આ ટોપિક આવી ગયો છે. પછી કર્મચારી અને અધિકારીઓની સત્તા અને ફરજો વચ્ચે સમતુલા. તો આ બધી સમતુલા જે છે એનાથી કાર્યદક્ષતા વધે છે. એના પછીનો સિદ્ધાંત છે પરિવર્તનશીલતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ફ્લેક્સિબિલિટી. આયોજન હોય, સંચાલન હોય કે કોઈ પણ મેનેજમેન્ટની બાબત હોય, પરિવર્તનશીલતા દરેક જગ્યાએ હોવી જોઈએ. જડતા જે છે એ ચલાવી શકાય નહીં. દરેક સમયે બદલાતી પરિસ્થિતિ જે છે એમાં કાર્યક્ષમતાપૂર્વક કામ કરીને નિર્ધારિત ધ્યેય હાંસલ કરવાનું હોય ત્યારે વ્યવસ્થાતંત્રમાં પણ પરિવર્તનશીલતા જરૂરી છે. કોઈ વ્યક્તિ જે છે એને જે કામ સોંપવામાં આવેલું હોય, કોઈ સંજોગો અનુસાર એ વ્યક્તિ એ કામ કરવા માટે અસક્ષમ હોય તો એ કામ બીજા વ્યક્તિને સોંપાવવું જોઈએ. તો આ રીતે જે છે પરિવર્તનશીલતા જરૂરી છે. એકમના વિકાસની સાથેનું વહીવટી માળખું જે છે એ પણ વિસ્તરી શકે એવી પરિવર્તન ક્ષમતા માટે વ્યવસ્થાતંત્રમાં જરૂરી પદ્ધતિઓ અને પરિબળો જે છે એને પણ સમાવેશ કરવો જોઈએ. એના પછી નેતાગીરીના વિકાસનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ લીડરશિપ. શ્રી કુંઝન ઓડોનલે કહેલું છે કે ઓર્ગેનાઇઝેશન ઇઝ ટેકનિક ઓફ પ્રમોટિંગ લીડરશિપ. વ્યવસ્થાતંત્ર એ નેતાગીરી વિકસાવવાની રીત છે, કારણ કે વ્યવસ્થાતંત્રની જે રચના છે એમાં કર્મચારીઓનો સમાવેશ થાય છે અને કર્મચારીઓને માર્ગદર્શન આપનાર વ્યક્તિ એટલે નેતા.
સંચાલકો પોતાનામાં નેતાગીરીના આદર્શ ગુણો જે છે એને વિકસાવવા જોઈએ કે જેથી અધિકાર અને ફરજોની વહેંચણી એવી રીતે થઈ શકે કે વ્યવસ્થાતંત્રમાં કામ કરનાર દરેક વ્યક્તિ જે છે એ પોતાના ઉપરીને એક સારા નેતા તરીકે જોવે અને એની પાસેથી માર્ગદર્શન મેળવે. પછી વિશિષ્ટીકરણનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સ્પેશિયલાઇઝેશન, એ પણ આપણે આગળના સેશનમાં વાત કરી કે વિશિષ્ટીકરણ એટલે શું. તો દરેક વ્યક્તિને પોતાના જ્ઞાન અને અનુભવ મુજબ કામ સોંપવામાં આવે એને કહેવાય વિશિષ્ટીકરણ કે સ્પેશિયલાઇઝેશન. જેમાં એનું સ્પેશિયલાઇઝેશન હોય એ કામ એને સોંપેલું હોય તો એ કામમાં એની કાર્યદક્ષતા પણ રહેશે અને રસ પણ રહેશે, ઇન્ટરેસ્ટ પણ મેન્ટેન રહેશે. આ વિશિષ્ટ જ્ઞાનનો લાભ મેળવવા માટે વ્યવસ્થાતંત્રમાં જે છે એ આ સિદ્ધાંત અપનાવી અને વ્યક્તિને વિશિષ્ટ જ્ઞાન અનુસાર કાર્યની વહેંચણી થવી જોઈએ તો સફળતા જે છે એ ચોક્કસથી મળે છે. એના પછી સ્થિરતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સ્ટેબિલિટી, આ પણ આપણે ચર્ચા કરી હતી આગળના જે આદર્શ વ્યવસ્થાતંત્રના લક્ષણોની વાત કરીએ એમાં કે વ્યવસ્થાતંત્ર જે છે એ સ્થિર હોવું જોઈએ પણ જડ નહીં. સ્થિર એ રીતે કે અગર કોઈ સિચ્યુએશનમાં કોઈ કર્મચારી જે છે એ હાજર ના હોય કે જે તે કામ કરવા માટે અસક્ષમ હોય તો એવા સંજોગોમાં એના બદલે કોઈ સક્ષમ કર્મચારી કે તાલીમબદ્ધ કર્મચારીને મૂકી શકાય. એટલી જે છે એ ફ્લેક્સિબિલિટી, પરિવર્તનશીલતા હોવી જોઈએ. અધરવાઇઝ જે છે જે કર્મચારીને જે કામ સોંપવામાં આવતું હોય એ કર્મચારીને એ કામ જે છે એ સોંપવામાં આવે એ પ્રકારની સ્થિરતા પણ હોવી જોઈએ. પછી તપાસનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ વેરિફિકેશન. એક વ્યક્તિને કોઈ કામ સોંપવામાં આવેલું હોય કર્મચારીને તો એ કામ એમણે સોંપાયેલું જે છે એ મુજબ કર્યું છે કે નહીં એ ની તપાસ જે છે એ કોઈ બીજા દ્વારા કરાવવી જોઈએ. કારણ કે અગર એને એ જ વ્યક્તિ જે છે નક્કી કરશે કે એ કામ બરાબર થયું છે કે નહીં તો એમાં જે છે એ એવું થવાની સંભાવના રહે કે કોઈ પણ વ્યક્તિને પોતાનો જે છે એ વાંક બતાવવો કે પોતે ફોલ્ટમાં છે એવું બતાવવું જનરલી એક માનવ સ્વભાવ છે કે એ ગમતું નથી હોતું. એટલે એવા સંજોગોમાં પૂરેપૂરા ચાન્સીસ રહે કે કામની વિશ્વસનીયતા ઉપર જે છે પ્રશ્ન ઊભો થાય. એટલે આ વસ્તુ ન થાય એટલા માટે થઈ અને તપાસનો સિદ્ધાંત એમ કહે છે કે એક વ્યક્તિ દ્વારા સોંપાયેલું કામ બીજી વ્યક્તિ દ્વારા તપાસાવું જોઈએ. અને ત્યારબાદ મસલતનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ડિસ્કશન. જ્યારે પણ જરૂર હોય, સિચ્યુએશન એવી હોય ત્યારે સહકાર્યકરો વચ્ચે અને ઉપરી અધિકારી અને નીચલા વર્ગના અધિકારીઓ વચ્ચે જે છે એ મસલત થવી જોઈએ, ચર્ચા વિચારણા અને ડિસ્કશન થવા જોઈએ કે જેથી એકબીજાના દ્રષ્ટિબિંદુની ખબર પડે અને એ વસ્તુ જે છે એ એમના કર્મચારી સંબંધોમાં પણ જાળવણી કરશે અને એક ઔદ્યોગિક શાંતિ અને સુસંવાદિતતા પણ સર્જશે. અને ઇન્ડસ્ટ્રીયલ પીસ એન્ડ હાર્મની કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જાણીએ છીએ. તો આ રીતે જે છે એ આ સિદ્ધાંતોને અગર ફોલો કરવામાં આવે તો આઈડિયલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ચોક્કસથી થઈ શકે અને એક આઈડિયલ ઓર્ગેનાઇઝેશન જે છે એ ઇન્ડસ્ટ્રીયલ સક્સેસ કે યુનિટની સક્સેસ તરફ જે છે એ દોરી જાય છે. So that is all for this session. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.